હાથ ઊંચા કેવી રીતે કરવા અને ફુવારાની નીચે નાહીને પણ કેવી રીતે કોરા નીકળવું અને હાથ ઊંચા કરી દેવા એ શીખવું હોય તો રાજકોટ મહાનગરપાલિકા પાસેથી શીખવું જોઈએ. તમામ મહાનગરપાલિકાની ફરજ છે એના નાગરિકોના જીવનનું રક્ષણ કરવાની અને એ પ્રકારનું આયોજન કરવાની. રાજકોટનો ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ આપણે જાણીએ છીએ. ત્યાં કોર્પોરેશન કશું ના કર્યું. આંખ આગળ દેખાતો તો આખો ટીઆરબી ઝોન બન્યો હતો એ અને સળગી ગયો અને લોકો કેટલા ગયા એ આપણે જાણીએ છીએ. પણ આજે એક અદ્ભુત ઘટના રાજકોટમાં બની છે. રાજકોટની અંદર રેસકોર્સ મેદાન છે. ત્યાં 50 જેટલી ચકરડી અને રાઇડ્સ છે. દરરોજ હજારો વાલીઓ પોતાના સંતાનને ચકરડી રાઇડમાં બેસાડવા આવે છે. રવિવારે ત્યાં તો ભીડ ઉમટે છે, મેળા જેવી સ્થિતિ હોય છે. અત્યાર સુધી બધું ચાલ્યું. કોના આશીર્વાદથી ચાલતું હતું, કેવી રીતે ચાલતું હતું, કોના મંજૂરી આપતું હતું હું નહીં જાણતો, પણ અચાનક ત્યાં બોર્ડ માર્યું અને બોર્ડ એવું માર્યું છે, જોજો બોર્ડ, આ ગ્રાઉન્ડમાં કોઈ પણ રાઇડ ચકરડીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા તરફથી આપી નથી. રાઇડ્સમાં બેસતા ગ્રાહકોની સેફટી સિક્યોરિટીની જવાબદારી પોતાની રહેશે. તો ભાઈ કોર્પોરેશનમાં દંડ આ જે ભરીએ છીએ અમે લોકો ટેક્સ શેના માટે ભરીએ છીએ? કૂટ ખાવા માટે ભરીએ છીએ? તમારી જવાબદારીને ઘેર બેસી જાઓ ને ભાઈ. શેના માટે અમારા ટેક્સના પૈસે બધું ચલાવો? હવે આ બધું મીડિયામાં આવી ગયું. મીડિયામાં આવ્યા પછી પાછા ત્યાં આગળ અધિકારીઓ હમણાં સમાચારમાં એ પ્રકારે ગયા અને કહી દીધું આ બધું ગેરકાયદેસર છે, કાઢી નાખજો. મારો સવાલ ગુજરાતના દીકરા તરીકે રાજકોટ મહાનગરપાલિકાની છે. નાગરિકોની સલામતીની જવાબદારી તમારી છે કે નહીં? નથી ને તો તાળું મારીને ઘેર જતા રહો. કોર્પોરેશનને વર્ષોથી ચાલે છે રાઇડ્સ, કેમ ચલાવતા હતા અત્યાર સુધી ગેરકાયદેસર? કોના આશીર્વાદથી ચાલતી હતી? નાના માણસને રોજગારી આપવાની બધી વાર્તા ના કરતા. અને જો સુરક્ષિત નથી આ રહ્યું હવે બોર્ડ મારો છો એમ તો તમારી જગ્યા ઉપર કેવી રીતે ચાલતી હતી? આ જવાબદારી લેવા તૈયાર નથી તો તમને અમારા ટેક્સ લેવાની કોઈ ઓથોરિટી નથી. અમે જીવતા રહીશું ને ભાઈ તો આવી રાઇડ્સમાં બેસીશું ને અને તમે એમને સલામત રાખશો ને તો ટેક્સ ભરીશું. હાથ ઊંચા કરીને ઘેર જતા રહો ને ના ચાલે. જનતા ગમે ત્યારે તમને હાથ ઊંચા કરીને ઘેર બેહાડી દેશે.